હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. અને વાગી ગયા છે સાંજના 7:30. તો ઘરમાં પૂજા પાઠ પણ થઈ ગયું. તો હવે ડિનર બનાવવાની તૈયારી. તો મેં બધું તૈયારી તો કરી લીધી છે. તો હું શું બનાવીએ છીએ આજે, તો ચાલો કિચનમાં તમને બતાવીએ. તો આ રહી અહીંયા કિચનમાં તૈયારી જોરો શોરોમાં એકદમ. અને દીવાબત્તી થઈ ગયા છે, જેમ કે જોઈ લો ત્યાં માતાજીના દીવાબત્તી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે એકદમ સારી રીતના. તો આજે આપણે બનાવવાના છે કઢી ખીચડી. તો સિમ્પલ છે એકદમ હલકું ફૂલકું જમવાનું. કઢી ખીચડી કાંઈ રેસીપી કંઈ કોઈ હેવી કંઈ નહીં, એકદમ લાઇટ અને આમ આરામદાયક ખાવાનું. તો એના માટે જોઈ લો શું કહેવાય, તપેલાની અંદર તેલ ને ઘીનું મિશ્રણ. આપણે પહેલા છે ને કઢી બનાવી લે, એટલે કઢી વઘારી લઈએ પહેલા. તો તેલ ગરમ થાય ત્યાં સુધી બધું મસાલા લઈ આવું. ઓકે, ભૂલી ગઈ. હા લેતો આવો કાંઈ ને કાંઈ આપણે ભૂલી જવાનું. તો લીમડો ફ્રીજની અંદરથી. ઘી અને તેલ આપણું ગરમ થઈ ગયું છે અને એમાં નાખી લેશું હિંગ. તો સરસ મજાનું જોઈ લો હિંગ નંખાઈ ગઈ છે અને હવે નાખવાની વારી આવી મસાલાઓની. તો શું નાખ્યું હમણાં? રાઈ અને આ જીરું. તો રાઈ જીરું નંખાઈ ગયું છે. ગેસ બંધ હશે. બોલો, હિંગ નાખી દીધી, રાઈ જીરું નાખી દીધા એટલે ગેસ બંધ હતો. પણ શું છે કે પેલા ઘી એકદમ ગરમ થઈ ગયું હતું એટલે ગેસ બંધ કરી નાખ્યું હતું. બંધ કરીને લીમડો લેવા ગયા હતા એટલે હું કઈ બોલ્યો ને, મેં કીધું જોવા દેશું યાદ આવે છે કે નહીં. તો ચાલો હવે એની અંદર જો લીમડો, તજ, લવંગ ને કાળા મિરી નાખી દઈશું આપણે. તો છમ 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 છડકો પડી ગયો છે લીમડો. તે આ લસણની પેસ્ટ છે, લસણનું પેસ્ટ, મરચાંની પેસ્ટ છે. એ નાખી દીધું છે. હવે ફટાફટ એની અંદર આપણે દહીં અને જે મેં લોટ નાખ્યો હતો, હા, ચણાનો લોટ ને દહીંમાં જે મિક્સ કરેલું હતું તો કઢી વઘારવાને મૂકી દીધી. તો હવે આપણે જેટલું પાણી જોવે કઢીમાં એટલું પાણી નાખી દઈશું. અને આની અંદર નાખશું આપણે હળદર. હળદર નાખવાનું છે, ચપટી ભર હળદર. કેમ કે સ્વાદ પ્રમાણે મીઠું. હા, નમક સમક ટાટાનું નમક, આપણા ટાટાનું મીઠું. હવે સ્વીટ ખાવું છે ને ખીચડીમાં, ચાલશે ને સાકર આજે? હા, સાકર વાળી જરાક મજા આવે કઢી. તો ગોળ થોડી ખાંડ નાખી દો, આ ગોળ નાખી દો ને. તો બસ હવે કઢીને ઉબારો લાવી એટલે કઢી આપણી રેડી. કેમ એક સાઈડ પકાતી રહેશે, અહીંયા શિફ્ટ કરી લેને હવે ખીચડી બનાવવાની તૈયારી કરીએ. તો ખીચડી માટે જોઈ લો મગની દાળ અને ચોખા તો પલાળીને પહેલેથી જ રાખી દીધા હતા. તો બનાવશું ખીચડી ને ખીચડી માટે બી સામગ્રી બધું આ જ લાગશે. અહીંયા રાખેલું જ છે બધું, લાગશે બધું. કાંદા વગેરે જોઈ લો, કોથમીર વગેરે સમારીને રાખેલું જ છે. તો હવે ગોળ નાખી દઈશું. તો આ ડબ્બાનો માંથી ગોળ લઈ લઈશું આપણે. તો ઓપનિંગ સેરેમની ગોળના નવા પેકેટની. હેપી બર્થડે ગોળ. કટ કરવો પડશે, તોડવો પડશે, આ તો એકદમ ગાંઠો છે. હા, તો હવે દેશમાં જશું ને તો ત્યાંથી ખબર છે આપણે લાવ્યા હતા ગોળ. એકદમ સોફ્ટ વાળો ને. હા, એ લેતા આવશું. આ તો બહુ મસ્ત હતો ગોળ. તો ચાલો ગોળ નાખી દઈએ ને થોડો મને બી ચાખવા આપી દેજો. ગોળ જોઈને મને મોઢામાં પાણી આવી ગયું. ગુજરાતીઓને ગોળ જોઈને પેલા પાણી આવી જાય. આપણે બધી વસ્તુમાં ગોળ તો પેલો જોઈએ, દાળ ભાત હોય, તો જોઈ લો રોટલી હોય કે ગોળ, રોટલો હોય. ગોળના નામે જોઈ લો શું આપી દીધું છે હા, હાથમાં. બસ એટલો જ ખાવાનું. આ ગોળના નામે ચપટું આપી દીધું. આ નાઇન્સાફી છે. હાલો, વધારે એક્સ્ટ્રા જરા. સેમ ચપટી. આહા, તો હવે આને એકદમ જાડી થવા દઈશું. તો હવે આપણે ખીચડી વઘારીએ. વઘારી લઈએ. ચાલો, તો
જેમ કે કેવા પ્રમાણે અદલા બદલી અહીંયા થઈ ગઈ છે. અહીંયાથી કઢીનો ટોપ અહીંયા આવી ગયો અને અહીંયા આવી ગયું કુકર ને કુકરની અંદર નંખાઈ ગયું છે તેલ ઘી અને ઘી બેવ મિક્સ. આ મારી મેડમનો કંઈક લોજિક છે, તેલ ઘી મિક્સ નાખવાનો. ને હવે વઘારશું આપણે ખીચડી. તો આજનો ડિનરનો પ્રોગ્રામ છે કઢી ખીચડી. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું છે મને. જીરું નાખી દીધા છે તો જોઈ લો, ફર્સ્ટ ક્લાસ જીરું નાખી દીધા અંદર. અને એની અંદર એક કાંદો. ઓકે, મારી રનિંગ કોમેન્ટ્રી ચાલુ છે. તો કાંદો નખાઈ ગયો આપણો. હવે એને સોટે કરી લઈએ. થોડું અને કાંદાને થોડું પાકવા દેવાનું. ઈઝી જ આમ કઢી ખીચડી બનાવો ને જલ્દી જમવાનું બની જાય. કઢી ખીચડી તો ઈઝી જ છે ને ભાઈ, બધા જ બનાવતા હોય. ખીચડી તો જો જે કંટાળો આવતો હોય ને એ દિવસે ખીચડી પુલાવ. હા, ખીચડી, પુલાવ, મસાલાવાળું ભાત આપણને એ ખાય. ઓપ્શનમાં રાખી જ લીધેલું છે ને. કોઈ મસાલા વાળો ભાત ક્યારેક બહુ ઓછું હોય, ખીચડી વધારે હોય. ખીચડી મજા આવે. હા, કાંદા સોટે થાય એની સુગંધ કેટલી મસ્ત આવે છે. ને કાંદા જોઈ લો હલકા હલકા ગોલ્ડન બ્રાઉન થવા આવ્યા છે. હવે નાખી દઈશું હળદર. હળદર નાખી દીધી છે. અને હવે થોડું કોથમીરી આમાં જ નાખી લઈશું. એ તો કાંદા હળદર બધું મસ્ત તેલમાં આમ ફ્રાય થઈ જાય. હા, ફ્રાય થઈ જાય. લસણ નાખ્યું હોય ને ઝીણી ઝીણી તો નાખી શકીએ, પણ હવે આપણે આમાં લસણનો મસાલો નાખ્યો જ ને. તો હવે આપણે અમે 3 પાણીથી ધોઈને પછી 1 પાણીથી પલાળવા મૂકી દીધું. હા, એ પાણી નાખીને પછી આ પાછું પાણી નાખીને. ઓકે, એટલે લગભગ અડધો કલાક તો એમ જ પલાળવા મૂકી દીધું હતું ને તમે ધોઈ કરીને? અડધો કલાક થઈ ગયો. એકચ્યુઅલી જલ્દી કરો પણ અડધો કલાક હા. કામ કરતા કરતા મને અડધો હા, કલાક ઘણું કામ આપણું કર્યા. ઘરે આવ્યા ફ્રેન્ડ્સ, અમે આવીએ પછી ઘરમાં પેલા ઝાડુ પોતા, પછી કપડાં સુકાવાના, પછી પૂજા કરવાની. આ જોઈ લો કપડાં સુકાવાની વ્યવસ્થા. આ એકચ્યુઅલી તમે બતાવી છે હોમ ટૂરમાં, નહીં ને? હા, બતાવી. આ કપડાં સુકાવાની વ્યવસ્થા છે આપણી. આહા, ઘીનો આમ સુગંધ તો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખ. મીઠું, ટાટાનું નિમક. બસ હવે આપણે નરમ ખીચડી બનાવી તો નરમ. હા, નરમ જ નરમ. એવી રીતના પાણી નાખ. નરમ નરમ. મને ખબર છે તમને નરમ જ ખાવી છે, હું તો આપણા ફ્રેન્ડ્સ ને કહું છું. હા, નરમ આમ. તમારી પસંદ ખબર છે. ને આપણી ખીચડીમાં જો શું કહેવાય ઉબાળો આવવા માંડવાનું સ્ટાર્ટ. ખીચડી નહીં, કઢીમાં. ઓ સોરી, ભૂલી ગયા. મિસ્ટેક. બદામ ખાઓ, બદામ. બદામ ખાવા જવું પડશે હવે મને. જવું પડશે ને, આપણા ઘરમાં ઘણી છે. જવાનું ક્યાં હોય ખાવા? હે, બદામ ખાવા? દુકાનમાં હવે બીજે ક્યાં? દુકાનમાં. તો? ઘરમાં તો છે. તો એટલે એમ કહેવા જતો હતો કે કઢીમાં ઉબાળો આવવાનો મતલબ હવે સ્ટાર્ટ થઈ ગયું છે. અને ખીચડી બી જોઈ લો એકદમ વઘારાઈ ગઈ છે. હવે બસ ઢાંકણું બંધ કરી અને સીટીઓ મરાવવાની છે. કુકર કરી લે બંધ. તો આ લાગી ગયું ઢાંકણું. અને હવે કેટલી સીટી મેડમ? આપણે રાજકુમારી જવાની. રાજકુમારી ઉઠી ગઈ છે. એને કિચનમાં એની માં આવે ને એટલે સમજી જાય કે હવે કઈ ને કઈ મને ખાવા મળશે, એટલે ઉઠી જાય સીધી. મેડમ, ઓ મેડમ, શું ખાવું તને? હાલે ચપાક જો. એને ખબર છે હાથ ખાલી છે. હાલે એને ખબર છે હાથ ખાલી છે. ને જો અહીંયા ધાકડું જો એટલે મમ્મીને જ જોઈશ. ખબર છે કે મને આ હા, એને આ ગુડી ટ્રીટ છે એને ટ્રીટ આપવાની છે. તો જોઈ લો હવે લઈને સીધી ક્યાં જતી રહેશે જોઈ લો. એની જગ્યા પર. તો ચાલો
ખીચડી ને કઢી આપણી રેડી થાય. તો મિત્રો આપણું ડિનર અહીંયા ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ખીચડી બનીને રેડી છે. ખીચડી રેડી થઈ ગઈ છે અને આમાં જોઈ લો કઢી બી એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી. ને મેં તો ટેસ્ટ બી કરી લીધી, એકદમ સુપર ડુપર ફાઇન કઢી બની છે. લસણનો ટેસ્ટ પણ એકદમ મસ્ત. હા, એમાં જે લસણ ને મરચા કૂટેલા નાખ્યા હતા ને એનો કંઈક પંચ જ અલગ હતો. તો ચાલો હવે તમારા કોમેન્ટ ઘણા બધા આવ્યા છે તો એનો થોડો જવાબ આપીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે તમારા કોમેન્ટની જવાબ આપી લઈએ, કેમ કે ઘણા સમયથી તમારા બધાના એટલા બધા કોમેન્ટ, ઘણા બધા કોમેન્ટ્સ હતા. અડધા કોમેન્ટ તો અમે વિડીયોમાં સાથે તમને કહી જ દેતા હતા, પણ તો મેં સોચ્યું ચલો આજે ફટાફટ જમવાનું બનાવી ગયું છે એટલે ફટાફટ કોમેન્ટના જવાબ કોમેન્ટ્સના રિપ્લાય કરી દઈએ. તો ફર્સ્ટ તો છે ને, ઘણા સમય પહેલાનો 2 વીક પહેલાનો એમનો મેસેજ છે તો અમે વાંચ્યો હતો, પણ મેં કીધું જ્યારે કોમેન્ટનો જવાબ આપીશ ને ત્યારે એમને જવાબ આપીશ. તો છે ફર્સ્ટ છે વ્યોમ ગેમર. હા, વ્યોમ ગેમર, જય માતાજી. એમનો રોજ મેસેજ હોય વ્યોમભાઈ, વ્યોમ ગેમરભાઈ જય માતાજી. તમને અમારા કાણક્યા ફેમિલી તરફથી જય માતાજી, કેમ કે તમે રોજ જય માતાજી કરો છો અને સારી શરૂઆત કરો છો. બી તમે રોજ લખો છો. જય શ્રી કૃષ્ણ બી તમે લખો છો. એમનો પ્રશ્ન છે, વ્યોમભાઈ નો મેસેજ છે, વાંચો. અમે કચ્છથી છે, જરૂર આવજો કચ્છ ફરવા માટે, વેલકમ. તો જરૂર આવશું. થેન્ક યુ વેરી મચ વ્યોમભાઈ, જરૂર આવશું કચ્છ ફરવા માટે. જો અનુકૂળતા થયો, ટાઈમ મળ્યો તો કચ્છ ફરવા માટે જરૂર આવશું અને આવા પહેલા તમને અમે એક રિપ્લાય કરી દઈશું. એ તો ખબર પડી જશે, વ્લોગ આવી જશે. હા, વ્લોગ આવશે એટલે તમને ઓટોમેટિક આવી તો છે. ને સેકન્ડ બી એમનો જ છે. હા, થેન્ક યુ સો મચ રોહિતભાઈ વર્ષાબેન. મારી મમ્મીનું નામ લેજો, માનસીબેન છે, જય શ્રી કૃષ્ણ. તો માનસી આંટી જય શ્રી કૃષ્ણ. અમારા તરફથી કાનકિયા ફેમિલી તરફથી અમે બે હસબન્ડ વાઈફ તરફથી તમને જય શ્રી કૃષ્ણ. અને બેન કહેવાય, હવે ખબર નથી આંટી છે બેન છે, અને આપણે રિસ્પેક્ટ કરીએ, હા સમજ્યા. તો વ્યોમભાઈએ કીધું હતું કે મારા મમ્મીનું નામ લીધો, તો તમારા મમ્મીનું નામ લીધું છે માનસી આંટી. એમ જ અમારા વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પછી છે પંચાલ શિલ્પા. મસ્ત બ્લોગ છે અને વાતો વિથ રેસીપી જોવાની મજા આવે છે. તમારી કુકિંગ માં ન્યૂ આઈડિયાઝ હોય છે. શ્યોર ટ્રાય કરીશ, એટલે એ ટ્રાય કરશે. તો શિલ્પાબેન થેન્ક યુ વેરી મચ. અમે તમને કહીએ છીએ કે તમે અમને મેસેજ આપો છો, તમે રિસ્પોન્સ કરો છો ને તમે અમારા કુકિંગને અપ્રિશિએટ બી કરો છો, તો એના બદલ દિલથી ધન્યવાદ. ક્યારેક તમે બી એમ આઈડિયા આપજો અમને કે ચોક્કસ. સમજો કે અમે નહીં નાખતા, અમારાથી કઈ ભૂલ હોય કે આ વસ્તુ આ નાખવાની છે, આ નાખવાની છે, આ વસ્તુમાં આ નખાય, તો એ પણ અમે ટ્રાય કરશું જરૂર. પછી છે અર્ચના શાહ, નાઇસ વ્લોગ. તમે બોમ્બેમાં ક્યાં રહો છો? થેન્ક યુ અર્ચનાબેન, અમારા વ્લોગને તમે નાઇસ કીધા બદલ. અને અમે મુંબઈમાં મરીન લાઇન્સ એરિયામાં રહીએ છીએ, પ્રોપર મુંબઈ. પછી છે નૈના વ્યાસ, વેરી ગુડ, મતલબ એમને લખ્યું છે. થેન્ક યુ નૈનાબેન, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ છે ચૌધરી જલ્પાબેન નો. જલ્પાબેન થેન્ક યુ વેરી મચ. તમારું પાર્લર બતાવો ને. તો મેડમ નું પાર્લર નથી, એ ફ્રીલાન્સર છે, ક્લાયન્ટના ઘરે જઈને એ બધું કામ કરે છે. મારું શું છે, રોજનો ઓર્ડર હોય એટલે મારે ક્લાયન્ટના ઘરે જઈને પાર્લર વર્કનું કામ કરું છું. પાર્લર હોત તો તમને જરૂર બતાવ્યું. જરૂર બતાવો. પાર્લર તો ઘરમાં કરી લો, હોમ ટૂર ની જેમ તમારે પાર્લર ટૂર બી કરાવી દે. ના, મારા ફેમિલી વાળા ક્યારેક ઘરે આવે ને તો હું ઘરમાં જ કરી લઉં એમને. પછી છે નૈના વ્યાસ, વેરી ગુડ. થેન્ક યુ નૈનાબેન. મિનલ પટેલ, આ શુરન છે અને પર્પલ શું છે, રતાલુ કહેવાય. નાઇસ વ્લોગ એમને પૂછે, એટલે કાલે આપણે પૂછ્યું હતું ને કે હા. તો થેન્ક યુ વેરી મચ અમને કહેવા બદલ, કે મને બી આપણે હું બી સુરન જ બોલ્યો હતો, અને જે પર્પલ કલર નું તમે રતાલુ કહેતા હશો, પણ અમે અહીંયા મુંબઈમાં એને કણ કહીએ છે. શ્રેયા સૌરભ દુબઈ, ઉપરની સાઈડ બતાવો ને. શું છે, જે સાઈડ પર સીડી છે. તો શું કહેવાય શ્રેયાબેન, જરૂર અમે ઉપરની સાઈડ તમને બતાવશું. ઉપર એકચ્યુઅલી શું હતું કે મારા છોકરાનું બેડરૂમ હતું, દીકરાનું. તો હવે એ તો મોટો થઈ ગયો, હવે નથી રહેતો, એ નાની ઘરે જ રહે છે. તો
તો હમણાં શું છે, સ્ટોર રૂમ છે, મેડમ નો પાર્લર નો આખો સામાન ઉપર છે. હા, હમણાં તો મારો પાર્લર નો આખો સામાન છે. હવે બધું સાફ સફાઈ કરીશ પછી તમને પછી તમને sure છે, બતાવશું. ઉપર આમ જગ્યા સારી હા, છે. સ્પેસ સારી છે, તમે હા. એક જણા આરામથી સુઈ જાય એવી આરામથી સ્પેસ સુવાઈ છે. જાય. અમારા કે ને ચપ્પલનો ખજાનો, પછી કેટલું બધું માળિયા પર જ બધું છે. માળિયા ઉપર જ છે. Next છે ઉર્મીબેન ઢક્કન નો મેસેજ છે કે વર્ષાબેન યોર તમારી રેસિપી આર યમી ટેસ્ટી નંબર Number 1 one. મોર થિંગ યોર હોમ ઇઝ ઓર્ગેનાઇઝ બ્યુટીફુલી. તો ઉર્મીબેન થેન્ક યુ વેરી મચ, અમારા રેસિપી બદલ તમે અમને અભિપ્રાય આપો છો, સારી લાગે છે. અને થેન્ક યુ વેરી મચ કે તમને અમારું આ નાનકડું આશિયાનું બી તમને ગમ્યું. ફ્રેન્ડ્સ. જે આપણે હોમ ટૂર નો વ્લોગ નાખ્યો તો એમાં તો સારા આપણે સારો comment response આવ્યા છે. આવ્યો છે અને એમાં. તમને બધાને અમારું ઘર પણ બહુ ગમ્યું. બહુ ગમ્યું, ઘણા જણે બસ સારો અમે ખુશ રિસ્પોન્સ થઈ કર્યો છે. ગયા. હા, તો નેક્સ્ટ છે view. હોમ ટૂર ની અમારી મહેનત સફળ થઈ ગઈ. તો પાછો વ્યોમભાઈ નો છે મેસેજ. હા, અમે અમે કચ્છના જ છે વર્ષાબેન, અને દાબેલીનો મસાલો અમારે અમારે અહીંયા અહીંયા જ famous ફેમસ જે છે. આપણે કાલે દાબેલીનો મસાલો બતાવ્યો ને એ ચંદુભાઈ નો અમે પણ એ જ વાપરીએ છીએ. હા, અમે પછી? પણ એ જ વાપરીએ હા. છીએ. બનાવીને બેન. જરૂરથી ટ્રાય કરજો. હા, તો મસ્ત દાબેલી બનશે. દાબેલી અમે બી એ જ વાપરીએ છીએ. સરસ મસાલો આવે છે, ઘણો સારો આવે છે. ચંદુભાઈ શું કે ભાઈ દાબેલી નો મસાલો કંઈક પેકેટ હવે જોવું પડશે. હા. પેલા સૌથી પેલા અમે એ જ લીધો તો. પછી ચંદુભાઈ next માંડવી વાળાનો હા. અમે મસાલો વાપરીએ છીએ. પછી છે ને હા. અમે પાછો દાબેલી મસાલો તો ઓલો એવરેસ્ટ નો આવી ગયો. હા. તો પછી અમે પાછો ચંદુભાઈ નો લઈ આવ્યા. ચંદુભાઈ એવી રીતના માંડવી વાળાનો લાવ્યા તો અમે. હવે એવી બનાવશું આપણે પાછા ક્યારેક દાબેલી. ડિમ્પલ પટેલ વેરી નાઇસ. થેન્ક યુ વેરી મચ ડિમ્પલ બેન. પછી કઈક યુઝર નેમ એવું બધું હા, છે. જય username છે. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તમને પણ. તો આજના મેસેજ અહીંયા જ પતી ગયા છે અને હવે આપણે બેસી જશું ડિનર કરવાને, કેમ કે મને લાગી છે હવે ભૂખ. હા, તો હવે જલ્દી વ્લોગ હવે ખતમ કરવો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ એટલો જ રાખીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી.